ના ઓને આજે ટાઈમ માં તો બહાર જઈને આવ્યો હું કંટાળ્યો જબ્બર હતું ને એક તો એ બંધ થઈ ગયું હારું જો હું થયું કાલે જ ભાઈ તો પેટ્રોલ બચાવતો એટલે ભાઈ પેટ્રોલ એ બાજુ બંધ થઈ ગયું કાલે સર્વિસ કરાવ્યું આ બાઈક વેચી મારો કે નવું લઈ દઉં કે અરે આ તમારા રંગ બંકો અમારો હું બંકો ના કેવો તો બંકો અમારો હતો જૂનું થઈ ગયું હતું જૂનું નહીં તમને શું ખબર પડે બાઈક માં હા ઓની આજે ટાઈમ મળ્યું બંધ થવાનું કાલે જ રિપેર કરાવી છે કે હું સર્વિસ કર્યું અને ઘરમાં તો થાકી એવું લાગે ઊંઘવા દે એમ હવારે વસ્તાવાનું તો યાર છોકરી આ બધું વોટર નહીં કરતા કાકા એ કાકા કાકા શું ચાલ્યા પથરીજું બથો યાર એવું ચાલ્યા ધીરે પતરી જતા અઢી વાગે ચોરી કરવાની જવાનું ચોરી કરવાની જા બાપા કેટલા વાગે અઢી વાગે શિયાળો આજે ખબર જ 5 વાગે બધું ઉઠી જાય અરે ભત્રીજા બોલો કાકા જોઈને આવ્યા છો આપડે તું ચોરી નું કોઈ જોઈને જોઈએ ખરી એટલે ભત્રીજા હા આ કોણ આલે આ કોણ કાકા આપણે ટેંગી નહીં લાગતું સીધું આટલું સલાવો આ અમેરિકા થી ભૂલું પડી લાગે છે હોય સીધું કા પડું ભૂલું જ પડી છે આપણે આરે ચોરી કરવા જઈએ આપણે ચોરી ને આપણા કામ હોય શું કરવા તને કરવા મૂઠું જતા ઉપર જો અને ઓલે આલો કાવો જ છે તે પોતા તો નેકળ્યું છે હા હેડવા દઉં ધીરે જો કઈ હેડવા દઈશું હા તું એ મારો શિબાને લેકાડી દીધી તે અંતે ના આવશું સાચું બોલ તો સાચું બોલ સાચું કહું હેડવા દઉં સાચું બોલ તો સાચું કે તો જઈશું બોલ સાચું કહું તમે કોઈને કહેતા ના બોલ તો જઈશું બોલ બાઈક વાળી જો ને હા ચોરી કરવા જઉં છું કોઈ ના ઉભરાય તો જતો ના આવે આપણે ચોરી કરવા નીકળ્યા હતા આપણું કોમ થઈ જાય એવું છે બરોબર આ ચોર કરો બાઈક લેવા ચોરી કરવા નીકળ્યો છે ને આપણે ચોરી ના પણ બધું કરાવીએ પછી છેલ્લા આપણે એમ કેવું ભાગ પાડશું ત્રણ જણા બરોબર ભાગ પણ એટલે મને કાઢી બાઈક આપણે લઈને જતા રહીશું આપણું નોમે ના આવે કશું નહીં બરોબર વેચી મારશું બાબા તમે એવું વાતો કરી દીધી વાતો હોય તો અમારી વાતો હતી તું જોઈને બોલ સાચું કે ચો જોઈ શકે તમે કીધું તો ખરા પેલા બાઈક પર દીધું જ્યારે આપણે બધા ચોરી કરવા ચીડી કર એ કાકા ભાગ મૂકી દે પેલો હજી પેલા આગળ જઈને કરીએ ભાગ મેં પેલા નહીં લે પેલો ભાગ મૂકી દે ચીલો ભાગ આલી ગઈ પેલા મોંડે પોટ સાચું કે બોલો અરે લો તમારે નહીં તો મારે નહીં 70 રૂપિયા અરે ખૂબ ભાગ બોલ અરે લો સમજો બોલ તમારે નહીં તો મારે નહીં 43 રૂપિયા આ તું જા તું અમે તું તું એકલો છું ચોરી કરવા જોઈશ આખા મેલ્લામ કહી દઉં છું નહીં તું એકલો ના તમે 50 રૂપિયા નહીં તો હરખું કે ટકા વાળી વાત કરજે હું 50 પૈસા 100 રૂપિયા બધું કરી જોઈશ યાર અમે તો હું શાકભાજી વેપાર કરવા બેઠા છીએ તો 5 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા હા 50 એટલે હાજી કે તો તને હું કહું એટલા તારા મને ટકા લાવ પછી બરોબર ને કે હું બધા મેલ્લામ કહી દઉં તું ચોરી કરવા બધા જોઈશ બરોબર ને હા જો તારા મને 60% લાવવાના 40% તારા બરોબર ને 60% ના 60% આના તમારે 40 ઓના 19 એટલે તું 39 બધું કરીશ હા તને કીધા એટલા ટકા તારા મને આલી દેવાના 60% કીધા ને એમાં 2 જણ વેચી મારશું અમારે તો તારા કોઈ નહીં જોવાનું 40% તારા બરોબર ને આજકાલ ચોરી કરે તું હે આપણે કાપુ બધું તો કઈ ના ચોરી કરી એ રીતે તમે બે ચોર છો હવે ખબર પડી તને ખબર નહીં પડતી ના રાતમાં ચોરી કરવા નીકળ્યો પાછું કે ચોર છો અમારું કે ચોર કોઈ છું તું તો તમે એ બાજુ કા જતા અમે જતા હતા કોમ માટે ભગવાન ઘેર જતા હતા રાખજો આજુબાજુ પછી બસ બાઈક થી બાદ કરી શકીએ જલ્દી પેલુડી કાકા પેલું ધીમે બોલતા નહીં કાકા બરો સલમા બધું સેટિંગ કરી દે
આ બહુ મોટો કઈ જેવું હાલત છે બે ઓલા આવતું ના હોય ના આપણે સીન ચાલુ કરો ને કરશે હાલે કર નહીં યાર બાઈક પકડું પાછળથી ના પકડતા બચુલા હા કરો ચાલ્યું અલ્યા ગતુલો તો બાઈક નાખતો ખબર પડે છે કે નહીં પડતી યાર શું થયું યાર બાઈક એટલે તો ચોરી કરવા આવ્યા તમે સમજ્યું આ બાજુ વાયર જુઓ આ બાજુ વાયર યાર વાયર કાઢવો પડે આને બાઈક ચાલુ થાય ઓ યાર અમે તો ઇન્જર થઈ જાય શું યાર અમને તમે આવું ચોરી તો કોણ આવી શું કઈ ચોરી કરો જતા જરા બજાર કરે ને જોવા દે અને જોજો બરોણા સાયલેન્સર પાછું ગરમ હશે વાયરિંગ આટલા હોય ઈબત ના હોય હજી ચાલુ નહીં કર્યું ગરમ નહીં હોય મને ખબર જ નહીં પડતી કોઈ ખબર જ નહીં પડતી આવાજ વાયરિંગ કહું છું યાર કે ઓઇલ નું કરો છો બધું ઓઇલ પટી ગયું હોય તો ઓઇલ કોઈ ના પતા તાર શિયાળાનું કોઈ ના પતા તમે આવાજ જોજો તમે આવાજ જો તમે આવાજ જો અને આ ફોન ના ખબર પડે ને તું યાર ડોગાવી આવશો તમે અરે તમે યાર ચોરી કરવા આવ્યા છો કે ભરવા આવ્યા છો તમે તો યાર હું કરું અને બાપરો કાકા આ એ દેખ તો ખાની ખાઈ વસ્તુઓ પર અલ્યા તમે બાઈક નાખો હું કરું તમે અરે નાખો કઈ છે આવું કરું આ એવાનું બાઈક માં એટા કરું હતું આ ભત્રીજી તમારા આવરી ચૂલ લાગે છે કરવા દે ના આવડે અને તું આમ તો યાર કદી તું તો નહીં ખાવા લે કાકા તમે એ કારો ભાઈ તમે પેલું જઈને કરજો આબાજી કરજો તમે બહાર ની કીધું કરજો કોઈ યાર નહીં યાર ઓઈકા તમારું રુધિર આવે ને રુધિર મો અંદર છે તમે જુઓ છે રુધિર યાર આ તો બધું ભંગારી જેવું લાગે યાર પણ ગાડી બંગારી ફોર્મમાં આવશે યાર તમે યાર કરો કે બધું જગ્યા તો હોય તમે વધા પૈસા નહીં આપ્યા ને તો તમારે 1 રૂપિયો નહીં મળે ટાયર વેચી મારો કાલ કોઈ ટાયર વેચી મારો હા ટાયર નો લાગ્યું ના ટાયર તો ને બુવાજી હતા રે પણ બોલો બુવાજી એવું અત્યારે અર્જન્ટ જવું પડે એવું હશે એવું હા તો હું આવું હેડો બહાર જ આવું હેડો હા બુવાજીનું અડધી રાતે ફોન આવે જવું પડે એવું બોલા ચાલે આબાજ ગેસ કા આબાજ ભાઈ આમ તો હોત કરો આબાજ અવાજ હોત કર કાકા આટલા હું વાત કરો આબાજ કરતો યાર હું વાત કરું તો ભાઈ લાઈટ ચાલુ થઈ જાય તો પેલા આમ કર બાઈક નું માલિક લાગે અફસોસ લાગે છે લડો આપણે જતા રહીએ તો કાળું કહી દે કે તું બાઈક લઈને આય પણ બીજું બાઈક બોન પર નહીં જશે કાળું ભાઈ તમે આ બાઈક કરો અમે આવીએ બીજું બાઈક જોયું છે ને પતરી થઈ તમે એ લઈને આવીએ બરોબર બુલેટ બાઈક છે આપજો એમાં તમારો અડધો ભાગ ના મોય અડધો ભાગ અમારો બરોબર ચલાતા ને ભરભેટ બોલશે એમને એવું થયું છે કે બાઈક ને બાઈક ચાલુ નહીં થતું યાર ઠોસું છે પર કોણ લાવી છો હોય એવું સિસ્ટમ ચાવી નહીં તું ચાવી નહીં ગા બાઈક ની ચાવી તો મારા પાસે તો આ બાઈક તમારું ઓ મારું અડધી રાત કર્યું હોય સોને હેડવાયો તો હેડવા આવ્યો તો હેડવાના રસ્તે હેડવાનું હોય એવું હતું બાઈક પાસે થાક લાગી તું બે તો સાચું બોલ ચોરી કરવા આવ્યો જ નહીં ઓ ચોરી કરવા આવ્યો તો બાઈક મસ્તી બાઈક મસ્તી ને માતા ના હા ચોરી કરાય અત્યારે લે બાઈક ચાલુ કર પેલા લે આ ચાવી ચાલુ કર બાઈક ઉભો પાય સો તો ઠેક ના પાય બાઈક ચોરી કરવા આવ્યો તો ભાઈ ચેન્જ કરી આલું ભારે એ ઠેક ના ચોરી કરવા આવ્યા તમારે જેવા આવા બધા માલિક હોય ને તો પેલા ચોરો ધંધો જ આવું ખોલી દો હા રે ચાવી કરો ચાલુ ચાલો નહીં થતું કરો ચાલુ કર હા વાગ્યું ચાલુ કર ચાલુ છે ને તું આ ચાલુ કરીને તો જ તને જવા દે નહીં જવા દે પોલીસ સ્ટેશન મોકલી તને ગમે રીતે ચાલુ કર તો ચંપલ આજુ વાગે છે ચંપલ મારે આપવા લઈને જાતે નાહી ના જતો આમ બાઈક ચાલુ કરે જતો ના છે કર ચાલુ કર બાઈક એક વાત થયું છે હરા બાલ મોટા કરવામાં
એટલે હા એ તો મારવા માટે બધા એમને નહીં બને વીઆઈપી છું. આ ચાલુ તો કરી નહીં શકતા હું ચોરી કર ગમે તે યાર બાઈક ચાલુ કરે ને જતો ના છું હે ભગવાન, આ ચોરી કરવા આવ્યો છું ભાઈ. આ ચાલુ થતું નહીં. શક્તિ પણ ચાલુ કરાવ. ભગવાન બાઈક ચાલુ થઈ ગયો અમારે ફોરમેન ના બોલાવવું પડે હવે. આવું જોતા ના ના ઉઠી જાય. મારા બાજુ શું લેલું? હા શું કરે તો આમાં ગાય બાઈક થોડું કર બોતા ખબર પડે આવો નેનો એને ચોરી કરવા આવે તારા લે મને મારા બાઈક ચાલુ કરીને શું યાર પૈસા લે પૈસા પકડ લે અને કાલથી કોમ ધંધા વર્ગી જો અને આ ચોરીઓ કરવા ના જાય કોઈ નહીં. આ તો હું હારું હતું એટલે તને જવા દઉં ને બીજો હોય તો પોલીસ સ્ટેશન લઈ જાય તને જતો હેડો ના ઘર હારે ગા બધું. અરે આ પેલા કારુબા કેટલા રહ્યા યાર, આપણે તો ચોરી કરવા જતા આપણે મેન ના પડ્યું એ રીતે કેટલા રહ્યા. મને ઊંઘા આવી ગયા તો હું ઘેર જતો ભાઈ છે પેલા ચોરી કરવા જાય એમાં હાલ આવતા હશે ભરે કે યાર. અરે આ પેલા આવ કારુભાઈ કાળિયો પેલો આવ કાળિયો બોલ્યા કે બેહીને હોય ને કજી વખતે આવશે બોલતો ના. પેલા 200 રૂપિયા આપ્યા પણ 250 રૂપિયા તો કીકો મનાઈ છે. તો પેલા કાકા બત્રી આયા છો ને આઈ બુલેટ નું બોનું કાઢ્યું. એ કારુબા કારુબા એ કારુબા ચોરી કરી બાઈક ની તમે અમન મેકીને આયા છો. તમે રાખો ભરે જો અમે ચોરી કરવા જાય ને અમારે મેટ પડ્યો નહીં બરોબર. અમારે સેટિંગ છે નતું પેલો ભાઈ આવી જતો ને અમે બસ ખંતાઈને આવતા રહેતા. અમે ચોક્કસ મેકી ગયો બાઈક એનો બાઈક પેલો જોઈ ગયો તો માલિક એ તો રહી ગયો ભલો મોણો હતો રહ્યો. ચિયો પેલો સંભાઈ હતો ચોક્કસ બાઈક નો માલિક આવ્યો જ નહીં ચોય નહીં આવ્યો યાર. મી જોયો છે ને તમે બાઈક નો અવાજ આવ્યો. ફ્લેક્શન એવું ખોટું યાર બાઈક તો મેકી કેડો અંતર એવું બધું અંતર જો ને બાઈક માતા ને યાર એટલે હું કારો ભાઈ જુઠ્ઠી છોકરાનો કોસે આચું કે હજુ બાઈક દઈ ચો અંતાઈને આયા છો યાર. હંતારી ના આવ્યો પેલા ઓબરો અવાજ. બોલો 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 બોલો. ઈ કે હું સ્ટાર્ટ કરતો તો બાઈક માં રિપેરિંગ કરતો તો ને હા પારથી એરા માલિક આયા. હા કાકા વાત બનાવેલી લાગતી નહીં મને કઈ ભમી નાખી. એ ભત્રીજા બંધ થઈ ગયા શાંતિ રાખ. વાત કરવા મન રાખું પેલા દીપક એટલે આ તમે બોલીને કે યાર તું એ તો ચોરી કરવા કોઈ શાલ લાવ્યો ને આ યાર વાત કરું તમે એવું કરું એ બોલજો કારુબા ના એ ડબલ સ્ટેન્ડ મારી મને ઉપર બે હાથ દીધો ને એમ કે ચાલુ કર ભાઈ પાછ ચંપલ તૂટી ગયો જોજો. આ ચપ્પલ તો તૂટેલું નહીં હા તમારા પગી કશું થયું નહીં ચુઠ્ઠું તમે ફેક કરો છો યાર. પણ અરે પગે વાગ્યું તું કા પગું એટલે બરાબર નહીં આ પગમાંથી આ પગ કરો છો યાર. આ પગમાં તો હું તો આવ્યો નથી બધું જો આવ્યો છે. આ જોયા ઓ આ થોડું લોહી આવ્યું છે એમાં તમે કહો ને એટલી બધી કીકો ના મારી હોય યાર. માઇક્રો ચપસી જોવું પડે. બે કીકો તમે મારી છે હું ફેંકો છો? પેલો માલિકે ઢૂઢો વેચી દીધો છે મારતો છે એટલો કીકો મરાઈ હારું ભલે પશુ પાછળ જીમ કહેજો પેલા હું ઈમાનદાર ચોર છું યાર. હા બોલો એને મને 200 રૂપિયા આપ્યા. બતાવો એ હંતાર છે લાવો બહાર કાઢો તમે જબ્બર ઈમાનદાર ચોર છો ભલે અસલી છે કે નકલી તઈ પાછા અસલી ગુજરાત મેકી નકલી બતાવો એવા છો પાછા અત્યારે તો નહીં દેખાય આમ જો. હા જો મને બધું દેખાય જો લેબરા પણ ના દેખાય તમને. ભલે ઓલો ભાગ કરવાના હું ચોકલ તમે તો લઈ જશો તે હું ઈમાનદાર ચોર છું જો 200 રૂપિયા મને ખબર નહીં હતી ઈમાનદાર આવ્યો હા તને અમે હું આપડે બધા અંગાત માં વાત થઈ હતી કે આપણે હું વાત થઈ ગઈ તમે કઈ જતા રહેતા એ બધું કોઈ નહીં જોવાનું મને અડધા પૈસા આપડે જો 60% અમારા નથી 40% તારા બરોબર ના આ 200 રૂપિયા ચંપલ જોઉં પેલું ડટ્ટા ના ખાલી 10 રૂપિયા બરાબર એ બધું નહીં કરું 50% કરી નાખી બરોબર તારા 50% 50% મારા બરોબર ને 100 રૂપિયા મારે તમારે 50 રૂપિયા આ 200 રૂપિયા મારે 50 રૂપિયા તમારે બધું ના હોય બધું એવું ના હોય યાર હેડ આ તો તમારે એટલા આપ્યા આપણે પેલા ચોરી કરવા નીકળે તને બોલ્યું જતા રહીએ ને તમે બધા લઈ જતો તો કોઈ શું કરે તમારું ઘર કઈ સમજ એ બધું ના જોવાનું હોય અમે તો ઉલરી જજે અડધું બની જાય ને તો એ કંદી ઉલરી જજે બગા સમજી જજો તને ખબર છે આપણું લે એ તો એમ નહીં તને હજે
ભમાઈ દેવાનું હું. શાંતિ રાખ, બધે બે કઈ યાર બે હોય કાં તો તને છે ને અમે પેલી ધમકી આવી હતી ખબર? બધી વાત કહી દે ખબર હે? યાદ આવી જાય હા તમારે ને કે મારા એને ઓના 19 રૂપિયા ને તમારે 20 ઓગણીસ વીસ એટલે આવું છું તું યાર વચમાં આ બધું શું લાવીશ યાર આ ટકાવાળી ભાગ પાડે છે યાર તું યાર મારું મગજ ફ્યુરી નાખીશ યાર આ બધું આવું ના ચાલે 50% થઈ જશે પેલા હું કપચી ની ચોરી કરતો ને એ તારે તો આમ હા એ બધું કપચી બપચી જાય ને મોટે તારા મોટે મારા બરોબર હવે ભાગ કરી દે આગળ જઈને બરોબર હા 100 રૂપિયા મારા ને તમારે બે આમ 50 એ તો અમે અમાર ગમે તેના કરી દઉં ઓલો 100 રૂપિયા મને નાખો પેલા 50 એ બધું વાપસ છે ઓલો 50 રૂપિયા ઓલા પાછળ કેવું છે એની મારી ખાધી છે કરીએ છીએ આપણે આખો કોઈ ખાવે બરાબર તારું ભાઈ હેડો હવે હા જય માતાજી મિત્રો અમારો વિડીયો ફક્ત મનોરંજન માટે છે ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી સિમ્પલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં